નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે બેન્કો વિશે જોયું હતું કે અમુક બેન્કો છે એ નોંધાયેલી હોય છે, એટલે કે શિડ્યુલ્ડ બેન્કો હોય છે. નહીં નોંધાયેલી બેન્કો છે એ નોન શિડ્યુલ્ડ બેન્કો કહેવાય. તો ચાર્ટમાં આપણે જોઈએ છીએ કે શિડ્યુલ્ડ બેન્કો એ બે પ્રકારની આપણે જોઈ શકીએ છીએ, વેપારી બેન્કો અને સહકારી બેન્કો. વેપારી બેન્કો પણ જુદા જુદા પ્રકારની હોય જોઈએ. જાહેર ક્ષેત્રની વેપારી બેન્કો એટલે કે સરકાર દ્વારા જે ચાલતી હોય એવી બેન્કો જાહેર ક્ષેત્રની બેન્કો થઈ. ખાનગી ક્ષેત્રની વેપારી બેન્કો ખાનગી કંપની દ્વારા કે ચાલતી હોય. તો જાહેર ક્ષેત્રની બેંક આપણે આગળ કીધું એ પ્રમાણે બીઓબી છે, એસબીઆઈ છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, આવી બધી જાહેર ક્ષેત્રની બેન્કો થઈ. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, આ બધી ખાનગી ક્ષેત્રની બેંક થઈ. પછી ચોથી વેપારી બેન્કો, ચોથો પ્રકાર ભારતમાં કામ કરતી વિદેશી બેન્કો. વિદેશની જુદા જુદા દેશોની બેન્કો પણ જુદા જુદા દેશોમાં એની શાખા ધરાવતી હોય છે, તો એ વિદેશી બેન્કો કહેવાય. તો ભારતમાં પણ ઘણા દેશોની બેન્કો છે જોવા મળે છે. પછી પ્રાદેશિક ગ્રામીણ બેન્કો. તો એ ગ્રામીણ બેન્કો છે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો. તો આવી ગ્રામીણ બેન્કો પણ જુદા જુદા પ્રકારની આપણને જોવા મળે છે, એટલે કે જુદા જુદા પ્રદેશની આપણને જોવા મળે છે. તો આ બધી બેન્કો છે એ વેપારી બેન્કો છે. ઉપરના ચાર્ટમાં શિડ્યુલ બેન્કોનું વર્ગીકરણ જોવા મળે છે. તો આવી રીતે આપણને નોંધાયેલી બેન્કો એટલે કે શિડ્યુલ બેન્કોનું વર્ગીકરણ આપણને ચાર્ટ દ્વારા માહિતી પૂરી પાડે છે. હવે અંગ્રેજીમાં આરપી કેન્ટે જે મધ્યસ્થ બેંક અંગેની એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની જે વ્યાખ્યા આપી છે ઇંગ્લિશમાં છે, એને ગુજરાતીમાં જોઈએ તો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. તો આરપી કેન્ટે વ્યાખ્યા આપી છે કે આ એવી સંસ્થા છે કે જે દેશના લોકોનું હિત છે જળવાય એવી રીતે નાણાંનો પુરવઠો છે કે નાણાંનું પ્રમાણ છે, જથ્થો છે દેશમાં, એનું વિસ્તરણ કરે અથવા તો સંકોચન કરે છે. આ વિસ્તરણ અને સંકોચનની જવાબદારી આ સંસ્થાને આપવામાં આવી હોય છે. તો એ મધ્યસ્થ બેંક થઈ જે તે દેશની. વિસ્તરણ અને સંકોચન એટલે તો કે નાણું અર્થતંત્રમાં આવે, બજારમાં વધારે નાણું આવે એને નાણાંનું વિસ્તરણ કહેવાય. અને બજારમાંથી નાણું બેંકમાં આવી જાય તેને નાણાંનું સંકોચન થયું કહેવાય. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. તો આરપી કેન્ટે જે વ્યાખ્યા આપણને આપેલી હતી એને આધારે જોઈએ તો મધ્યસ્થ બેંક છે દેશની સર્વોચ્ચ બેંક છે, મોટામાં મોટી બેંક. એનું મુખ્ય કાર્ય છે નાણાં બજારમાં એટલે કે નાણાકીય અર્થતંત્રમાં અને બેન્કિંગ ક્ષેત્રમાં મદદ કરવાની. નાણાંની જરૂર હોય તો નાણું પૂરું પાડવું બેન્કોને, પછી નાણું છે એ બહાર પાડવું, પછી તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે. બેન્કિંગ ક્ષેત્રને મદદ કરે છે, એના ઉપર નિયંત્રણ પણ કરે છે. બેન્કો છે પોતાની રીતે વહીવટ કરી શકે નહીં. એ મધ્યસ્થ બેંકના
કાયદા કાનૂન પ્રમાણે ધારા ધોરણ અનુસાર એ ચાલે એ ધ્યાન રાખે છે મધ્યસ્થ બેંક. પછી તેને પ્રોત્સાહન આપવાનું પણ છે, અને જ્યારે નાણાકીય મદદની જરૂર હોય ત્યારે એ નાણું આપે છે. એવી રીતે માનો કે કોઈ બેંકમાં રોકડ અનામત છે વધી જાય છે, લોન કે ધિરાણ લેનારા લોકો ન હોય, પેઢીઓ ન હોય, તો બેંકમાં નાણું જમા થઈ જાય. તો એ નાણું બેંકમાં પડ્યું રહીએ તો બેંકની આવક છે એ બંધ થઈ જાય. તો એ નાણું જે પડી રહેલું હોય એ નાણું બેંક છે મધ્યસ્થ બેંકમાં જમા કરે, થાપણ તરીકે મૂકે, તો એને પણ વ્યાજ મધ્યસ્થ બેંક આપે. એટલે આવી રીતે એ બેન્કિંગ ક્ષેત્રને મદદ કરે છે, બેંકોને મદદ કરે છે. ને દેશનું જે આર્થિક હિત છે એ નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. નાણાંનું મૂલ્ય છે એ એકદમ નીચું ન જાય એ જોવાનું, કે નાણું છે એનું મૂલ્ય જળવાઈ રહે એવી સ્થિરતા જાળવવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક છે કરતી હોય છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. દેશના સમગ્ર અર્થતંત્ર ઉપર નાણાંની જે કાંઈ હેરફેર થતી હોય છે તો એની અસર છે એ થતી હોય છે. નાણું બજારમાં વધારે આવે, ઓછું થાય, અથવા તો બેંકમાંથી નાણું છે એ બહાર આવે, બેંકમાં જ પડ્યું રહીએ, તો આવી બધી નાણાકીય હેરફેર જે થઈ એ બધી અર્થતંત્ર ઉપર અસર થતી હોય છે. જો લોકોની થાપણો છે એ થાપણો બેંકમાં જમા થાય તો એ થાપણોનો બેંકો છે એ લોન ધિરાણમાં ઉપયોગ કરે છે. લોન ધિરાણ લેનારા કોઈ આર્થિક પ્રવૃત્તિ કરશે તો એમાં ઉત્પાદન થશે, લોકોને રોજગારી પણ મળશે. એટલે આવી રીતે જે નાણાકીય હેરફેર થાય છે એની અર્થતંત્ર ઉપર અસર થતી હોય છે. તો એ અસરને લીધે દેશનો આર્થિક વિકાસ કે વૃદ્ધિ છે એ થતી હોય છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. હવે નાણાકીય વ્યવહારો ઉપર નિયંત્રણ છે, પછી નાણાંનું મૂલ્ય છે એની જાળવણી પણ આ મધ્યસ્થ બેંક દ્વારા થતી હોય છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ ઉપર એ નિયંત્રણ કઈ રીતે લઈ આવે, તો આપણે જે રોકડ અનામત કે જોઈતી એ રોકડ અનામત છે એનું પ્રમાણ રિઝર્વ બેંક એમ કહે કે ભાઈ વધારવાનું છે તો બેંકમાં નાણું વધારે જમા રહેશે, તો નાણાકીય વ્યવહારો ઓછા થશે, બેંક છે વધારે ધિરાણ કે કરી શકશે નહીં. એવી રીતે રોકડ અનામતનું પ્રમાણ ઘટાડવામાં આવે કે રોકડ અનામત છે બેંકમાં ઓછું રાખવાનું છે. જે આપણે ઉદાહરણમાં જોયું હતું કે 20% રોકડ અનામત, તો 20% કરતાં વધારે કરવામાં આવે તો બેંકમાં નાણું વધારે રહેશે, 20%થી ઓછું કરવામાં આવે તો બેંકમાં નાણું ઓછું રહેશે, વધારે ધિરાણ આપી શકશે બેંક. એટલે આવી રીતે નિયંત્રણ કરે છે મધ્યસ્થ બેંક. અને નાણાંનું મૂલ્ય છે જળવાઈ રહે એના માટેનું જવાબદારી પણ મધ્યસ્થ બેંકની છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. એટલે આ અંગે બેંક છે નાણાકીય નીતિ કેવી રાખવી કે જેથી નાણાંનું મૂલ્ય છે જળવાઈ રહે, દેશમાં આર્થિક પ્રવૃત્તિ છે વધે, તો એના માટેના એક કાયદા કાનૂન ધારા ધોરણ ઘડતી હોય છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક સરકારને પણ મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. તો આવી રીતે દેશમાં આર્થિક સ્થિરતા જળવાય, નાણાં અંગેની સ્થિરતા જળવાય, આર્થિક પ્રવૃત્તિ પણ વ્યવસ્થિત રીતે થતી રહે,
તો એવી બધી જવાબદારી મધ્યસ્થ બેંકની હોય છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. તો મધ્યસ્થ બેંક છે એ સરકારની બેંક કહેવાય. સરકારને કેવા પગલાં લેવા કે જેથી અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં થાય, રોજગારી વધે, તો આવી બધી સલાહ સૂચન પણ મધ્યસ્થ બેંક છે સરકારને આપતી હોય છે. હવે ભારતીય રિઝર્વ બેંક ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો મધ્યસ્થ બેંક કોને કહેવાય એ આપણે આગળ જોયું. એના કાર્યો શું છે, એ દેશની આર્થિક પ્રવૃત્તિ ઉપર શું અસર કરે છે, એ બધી આપણે વાત કરી. તો ભારત દેશની મધ્યસ્થ બેંક એટલે ભારતીય રિઝર્વ બેંક, જેને આપણે આરબીઆઈના નામથી ઓળખીએ છીએ. તો એની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935માં, કે જ્યારે અંગ્રેજો હતા. તો એની સ્થાપના થઈ હતી 1935માં. એ વખતે એની મૂડી હતી ₹5 કરોડ. આવા 5 કરોડના મૂડીરોકાણથી આ આરબીઆઈની સ્થાપના થઈ હતી 1935માં. તો એ જ્યારે સ્થાપના થઈ 1935માં, ત્યારે એક ખાનગી બેંક હતી, પણ પછી એ સરકારી બેંક થઈ એનું, એટલે કે રાષ્ટ્રીયકરણ થયું જાન્યુઆરી 1, 1949માં. એટલે કે સરકારે પોતાના હસ્તક લઈ લીધી. તો જુઓ, 1949 સુધી એ ખાનગી બેંક હતી. એના પછી એનું રાષ્ટ્રીયકરણ થયું અને સરકારની બેંક થઈ. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એટલે કે એપેક્સ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. આવી રીતે આરબીઆઈ છે દેશની સર્વોચ્ચ બેંક છે, જે પહેલાં ખાનગી બેંક હતી. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ મુજબ એની સ્થાપના થઈ હતી 1935માં. પછી 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું ને એવી રીતે એ દેશની સર્વોચ્ચ બેંક બને છે. એ દેશની સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઉપર એ દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે, એના ઉપર કંટ્રોલ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે.